તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તમારી જિંદગી જેવી છે તે માત્ર પરિસ્થિતિઓના કારણે નથી પણ તમારી વિચારસરણીના કારણે પણ છે? જો આપણે આપણા વિચારોને બદલી નાખીએ તો શું આપણી જિંદગી પણ બદલાઈ શકે? લુઈસ હે કહે છે, હા, બિલકુલ બદલાઈ શકે છે. અને આ જ વિચાર પર ટકેલી છે આ અદ્ભુત બુક યુ કેન હીલ યોર લાઈફ. આ બુકમાં માત્ર શબ્દો નથી, એ તમારા હૃદયને સ્પર્શીને તમને બતાવે છે કે તમારી અંદર કેટલી અદ્ભુત શક્તિ છુપાયેલી છે. નમસ્તે મિત્રો, પુસ્તક પરિચય ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. અહીં આપણે દુનિયાની સૌથી શક્તિશાળી અને જીવન બદલી નાખનારી બુક્સને તમારા માટે સરળ અને હૃદયસ્પર્શી ગુજરાતીમાં લઈને આવીએ છીએ. આજે આપણે વાત કરીએ છીએ એક એવી બુકની જેણે લાખો લોકોનું જીવન બદલી નાખ્યું છે. આ માત્ર એક બુક નથી, એ એક અરીસો છે જેમાં તમે તમારી અંદરની અસલી તાકાત જોઈ શકો છો. લુઈસ હે કોઈ સામાન્ય લેખિકા નહોતી. તેમણે પોતાના જીવનમાં ખૂબ દુઃખ, ગરીબી, શોષણ અને બીમારીઓ સહન કરી હતી. પણ સૌથી અદ્ભુત વાત એ હતી કે તેમણે બાહ્ય કોઈ મદદ કે જાદુ વગર ફક્ત પોતાની અંદરથી જ રસ્તો શોધ્યો. તેમણે પોતાના વિચારો બદલ્યા, પોતાની ધારણાઓ તોડી અને સૌથી મહત્વનું, પોતાને સંપૂર્ણપણે સ્વીકારવાનું શીખ્યું. લુઈસને એક વખત કેન્સર જેવી ગંભીર બીમારી થઈ હતી. ડોક્ટરોએ કહ્યું કે જલ્દીથી સર્જરી કરાવવી પડશે. પણ લુઈસે દવાથી પહેલા પોતાના મનને હીલ કરવાનું શરૂ કર્યું. તેમણે બાળપણથી અંદર રહેલા જૂના ઘાવને સમજ્યા. ગુસ્સો, ડર, અપરાધબોધ, નફરત. તેમણે માફ કરવાનું શીખ્યું, પોતાને પ્રેમ કરવાનું શીખ્યું અને કેટલાક મહિનાઓ પછી તેમનું શરીર પણ ઠીક થવા લાગ્યું. આ બુક બતાવે છે કે આપણા વિચારો જ આપણી અસલી બીમારી હોય છે. જ્યારે આપણે તે વિચારોને બદલીએ છીએ ત્યારે આપણું શરીર, આપણા સંબંધો, આપણું પૈસો અને આપણી સમગ્ર દુનિયા બદલાઈ શકે છે. આ વાર્તા ફક્ત લુઈસની નથી, એ આપણા બધાની છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક જૂનો દુઃખ ઢોલી રહ્યા છીએ, પોતાને દોષિત ઠેરવી રહ્યા છીએ અને બહાર કોઈ ઉપાય શોધતા ભટકી રહ્યા છીએ. પણ આ બુકનો એક જ સીધો અને શક્તિશાળી સંદેશ છે. જો તમે પોતાને સંપૂર્ણપણે સ્વીકારી લો તો તમે તમારી જિંદગીને પણ સંપૂર્ણપણે બદલી શકો છો. તો ચાલો આપણે આ સફર પર એક સાથે નીકળીએ, જ્યાં આપણે જાણીશું કે કેવી રીતે આપણે આપણા વિચારોથી, આપણા મનથી અને આપણી આત્માથી આપણી જિંદગીને હીલ કરી શકીએ છીએ. આ બુક તમને ફક્ત વાતો નહીં શીખવે, એ તમને અનુભવ કરાવશે કે તમે કેટલા કિંમતી છો અને તમારી અંદર કેટલી હીલિંગ પાવર છુપાયેલી છે. મિત્રો, આપણા જીવનનો દરેક ભાગ, આપણું શરીર, આપણા સંબંધો, આપણો પૈસો અને આપણી ખુશીઓ, આ બધું આપણા વિચારો સાથે સીધું જોડાયેલું છે. જે વાત આપણે વારંવાર વિચારીએ છીએ એ જ આપણી હકીકત બની જાય છે. આપણી સોચ ફક્ત માનસિક પ્રક્રિયા નથી, એ એક સર્જનાત્મક શક્તિ છે. આપણે દરેક ક્ષણે આપણી સોચથી જ આપણું ભવિષ્ય બનાવી રહ્યા છીએ, ભલે આપણને એનો ખ્યાલ હોય કે ન હોય. જો કોઈ વ્યક્તિ હંમેશા એવું વિચારે કે મારી સાથે તો હંમેશા ખરાબ જ થાય છે, કે હું ક્યારેય ખુશ નથી રહી શકતો, તો એ વિચારો ધીમે ધીમે તેની વાસ્તવિકતા બની જાય છે. તેને વારંવાર એવી જ વસ્તુઓ જોવા મળે છે જે તેની નકારાત્મક સોચને વધુ મજબૂત કરે છે અને આ ચક્ર ચાલ્યા જ કરે છે. પણ આ ફક્ત માનસિક કે ભાવનાત્મક અસર નથી કરતું, એ આપણા શરીર પર પણ અસર કરે છે. લુઈસ હેના મતે દરેક બીમારીનું એક માનસિક મૂળ હોય છે. જ્યારે આપણે ડર, ગુસ્સો, અપરાધબોધ કે નફરત જેવી ભાવનાઓને દબાવી રાખીએ છીએ ત્યારે એ આપણા શરીરમાં બીમારીના રૂપમાં બહાર આવે છે, જાણે અંદર જ અંદર સડતું હોય એવું કોઈ ઝાડ. આ બધું આપણી અંદર કેવી રીતે બેસે છે? આની પાછળ છે આપણું મન, જેમાં બે ભાગ હોય છે, ચેતન મન અને અવચેતન મન. ચેતન મન એ છે જેનાથી આપણે દિવસભર વિચારીએ, સમજીએ અને નિર્ણય લઈએ છીએ. પણ અસલી કામ તો અવચેતન મન કરે છે. એ આપણા જૂના અનુભવો, યકીનો અને ભાવનાઓને બિન પ્રશ્ને સ્વીકારીને જમા કરે છે અને પછી એ જ પુનરાવર્તિત કરે છે. જો બાળપણમાં કોઈએ વારંવાર કહ્યું હોય કે તું તો કંઈ કરી શકતો નથી, તો એ વાત સીધી અવચેતનમાં બેસી જાય છે. પછી ભલે તે વ્યક્તિ મોટો થઈને કેટલી પણ કોશિશ કરે, અંદરથી એક અવાજ તેને રોકે છે, તું નથી કરી શકતો. લુઈસ કહે છે, આ જ એ અવાજ છે જેને બદલવો સૌથી જરૂરી છે. તમારું અવચેતન મન ખૂબ જ શક્તિશાળી છે, પણ એ પોતે કંઈ નક્કી નથી કરતું. એ જ માને છે જે તમે વારંવાર તેને કહો છો. જો તમે રોજ તમારા મનને કહેવાનું શરૂ કરો કે હું કાબેલ છું, હું પ્રેમના લાયક છું, હું સ્વસ્થ છું, તો ધીમે ધીમે તમારું અવચેતન પણ તેને માનવા લાગે છે. અને જ્યારે મન બદલાય છે ત્યારે જીવન પણ બદલાવા લાગે છે. આથી તમારી સોચ પર ધ્યાન આપો. જે તમે પોતાની સાથે દરરોજ કહો છો એ જ તમારું ભવિષ્ય બનાવી રહ્યું છે. જો તમારી સોચ બદલાઈ જાય તો તમારી સમગ્ર જિંદગીની દિશા બદલાઈ શકે છે. બસ જરૂર છે જાગૃતિની, હોશપૂર્વક વિચારવાની અને તે સોચને નવી દિશા આપવાની. લુઈસ હે કહે છે,
કે જો તમે તમારી જિંદગીમાં સાચો બદલાવ ઈચ્છો છો તો સૌથી પહેલું પગલું છે પોતાને સંપૂર્ણપણે સ્વીકારવું. પણ આ વાત સાંભળવામાં જેટલી સરળ લાગે છે, કરવામાં એટલી જ મુશ્કેલ છે. કારણ કે આપણામાંના મોટાભાગના લોકો પોતાની સાથે જ સૌથી મોટી લડાઈ લડતા રહે છે. આપણે પોતાને દરેક વાત માટે જજ કરીએ છીએ. આપણા શરીરને, આપણી આદતોને, આપણા નિર્ણયોને, આપણી લાગણીઓને. આપણે વારંવાર પોતાની સાથે કહીએ છીએ, હું સારો નથી, મારે એવું ન કરવું જોઈતું હતું, કાશ હું બીજું કંઈક હોત. આ શબ્દો ધીમે ધીમે આપણા આત્મવિશ્વાસને તોડે છે અને આપણને અંદરથી ખોખલા કરી દે છે. આ જ નકારાત્મક સેલ્ફ ટોક આપણને સૌથી વધુ બીમાર કરે છે. ભલે શરીરની બીમારી હોય કે જીવનમાં દુઃખ અને એકલતા, પણ જ્યારે તમે પોતાને એવા જ સ્વીકારવાનું શરૂ કરો જેવા છો, તમારી કમજોરીઓ, ભૂલો અને અતીત સાથે, ત્યારે જ હીલિંગની અસલી શરૂઆત થાય છે. લુઈસની પોતાની વાર્તાનું સૌથી મોટું ઉદાહરણ છે. એક સમય એવો હતો જ્યારે તેમને કેન્સર થયું હતું. મોટાભાગના લોકો આવા સમયે ફક્ત મેડિકલ ટ્રીટમેન્ટ પર આધાર રાખે છે, પણ લુઈસે એક અલગ રસ્તો પસંદ કર્યો. તેમણે પોતાના મનને હીલ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાની જૂની ભાવનાઓને જોઈ, બાળપણનું શોષણ, આત્મગ્લાનિ, ડર અને ગુસ્સો જે વર્ષોથી અંદર દબાયેલો હતો. તેમણે અંદર બેઠેલા તે નાના બાળક સાથે વાત કરી, જે દુઃખથી ભરેલો હતો. તેમણે લખ્યું, રડ્યું, માફ કર્યું અને સૌથી મોટું, પોતાને સંપૂર્ણપણે સ્વીકારવાનું શીખ્યું. તેમણે દરરોજ અફર્મેશન્સ દ્વારા પોતાને કહ્યું, હું મારી જાતને પ્રેમ કરું છું, હું મારી જાતને સંપૂર્ણપણે સ્વીકારું છું. આ શબ્દો તેમના માટે કોઈ દવા કરતાં ઓછા નહોતા. ધીમે ધીમે તેમનું શરીર પણ પ્રતિસાદ આપવા લાગ્યું. કેટલાક જ મહિનાઓમાં તેમણે ન માત્ર પોતાની સોચ બદલી, પણ મેડિકલ રિપોર્ટમાં પણ સુધારો દેખાવા લાગ્યો. તેમણે મેડિકલ ટીમ સાથે મળીને ટ્રીટમેન્ટ લીધું, પણ સાથે સાથે મનનું પણ ટ્રીટમેન્ટ કર્યું. અને એ જ કારણે તેમણે ન માત્ર કેન્સરને હરાવ્યું, પણ એક નવું જીવન શરૂ કર્યું. લુઈસ વારંવાર કહે છે, સેલ્ફ લવ ઇઝ ધ મેજિક કી. એટલે કે પોતાને પ્રેમ કરવું એ જ એ જાદુઈ ચાવી છે જે દરેક દરવાજો ખોલી શકે છે. ભલે એ સ્વાસ્થ્યનો હોય, સંબંધોનો હોય, પૈસાનો કે આત્માની શાંતિનો. તો આવતી વખતે જ્યારે તમે અરીસામાં પોતાને જોશો, ત્યારે જજ કરવાને બદલે એકવાર પ્રેમથી મુસ્કુરાઓ અને ધીમેથી કહો, હું તને એવો જ સ્વીકારું છું જેવો તું છે. શરૂઆતમાં થોડું અજીબ લાગશે, પણ એ જ પહેલું પગલું છે એ જીવન તરફ જ્યાં હીલિંગ, શાંતિ અને ખુશી તમારી રાહ જોઈ રહી છે. મિત્રો, આપણામાંના ઘણા લોકો વર્ષોથી કંઈક ને કંઈક અંદર દબાવીને રાખે છે. બાળપણની કોઈ વાત, કોઈનું ધોકું, અપમાન, સંબંધોનું તૂટવું કે પોતાની કરેલી કોઈ ભૂલ. આપણે તે દુઃખને ભૂલવાની કોશિશ તો કરીએ છીએ, પણ અસલમાં તેને છોડીએ છીએ નહીં, ફક્ત છુપાવી દઈએ છીએ. લુઈસ કહે છે, જ્યારે આપણે આવું દુઃખ, ગુસ્સો કે ડર અંદર પકડી રાખીએ છીએ, ત્યારે એ ધીમે ધીમે બીમારીનું રૂપ લઈ લે છે. આપણું શરીર અને મન એકબીજા સાથે જોડાયેલા છે. જ્યારે મન પર દબાણ હોય છે, ત્યારે એની અસર શરીર પર દેખાવા લાગે છે. જેમ કે જો કોઈ વ્યક્તિ હંમેશા ગિલ્ટમાં જીવે છે, તો તેના શરીરનું પાચન બગડી શકે છે. જે લોકો ઘણો ગુસ્સો દબાવી રાખે છે, તેમને બ્લડ પ્રેશર, સિરદર્દ કે ત્વચાની સમસ્યાઓ થવા લાગે છે. કોઈ પણ બીમારી ફક્ત શરીરની નથી હોતી. તેની પાછળ ઘણીવાર એક ભાવનાત્મક કારણ પણ હોય છે. તો આનો ઉપાય શું છે? માફ કરવું. અને સૌથી પહેલું, પોતાને માફ કરવું. ફોરગિવનેસનો અર્થ એ નથી કે જે ખોટું થયું તેને સાચું માની લેવું, બલકે એનો અર્થ એ છે એ બોજને મનથી ઉતારી દેવું. જ્યારે તમે કોઈને માફ નથી કરતા, ત્યારે તમે એ દુઃખને વારંવાર પુનરાવર્તિત કરો છો. દર વખતે જ્યારે તમે એના વિશે વિચારો છો, એ દુઃખ ફરી જીવંત થઈ જાય છે અને ધીમે ધીમે તમારા સમગ્ર સિસ્ટમને ઝેરની જેમ નુકસાન પહોંચાડે છે. માફ કરવું તમને આઝાદી આપે છે, અંદરથી હલકા થવાની તક આપે છે. અને જ્યારે તમે પોતાને માફ કરો છો, ત્યારે એક મોટું ઇમોશનલ લોક ખુલે છે. લુઈસે કહ્યું કે જ્યારે તેમણે પોતાને માફ કરવાનું શરૂ કર્યું, ત્યારે જ અસલી હીલિંગ શરૂ થઈ. તેમણે બાળપણના એ ભાગને માફ કર્યો જે તેમને વારંવાર દુઃખ આપતો હતો. તેમણે એ લોકોને માફ કર્યા જેમણે તેમને ચોટ પહોંચાડી હતી, નહીં તેમના માટે, પણ પોતાના માટે. છોડવાની પ્રક્રિયા સરળ નથી, પણ લુઈસે એક સુંદર રીત બતાવી હતી. રોજ કેટલીક મિનિટ શાંતિથી બેસો, ઊંડો શ્વાસ લો અને એ વ્યક્તિ કે ઘટનાને યાદ કરો જેનાથી તમને ચોટ લાગી હતી. પછી કલ્પના કરો કે તમે એ દુઃખને દિલથી કાઢીને હવામાં છોડી રહ્યા છો અને ધીમેથી કહો, હું માફ કરું છું અને હું આઝાદ છું. આ શબ્દો ધીમે ધીમે તમને અંદરથી બદલવા લાગે છે. લુઈસ કહે છે, માફ કરવું એ એક દિવસનું કામ નથી. એ એક પ્રેક્ટિસ છે, એક દૈનિક રિચ્યુઅલ છે, જેનાથી તમે તમારું મન સાફ કરો છો. અને જ્યારે મન સાફ થાય છે, ત્યારે હીલિંગ આપમેળે શરૂ થઈ જાય છે. તો જો તમે તમારી જિંદગીમાં સાચી શાંતિ ઈચ્છો છો, તો માફ કરવાનું શીખો, બીજાને પણ અને પોતાને પણ. આ સૌથી મોટું તોહફો છે જે તમે પોતાને આપી શકો છો. તમે દિવસભર પોતાની સાથે કેવી વાતો કરો છો?
શું તમે પોતાને કહો છો, હું સારો નથી, મારી પાસે કંઈ નથી, મારી સાથે હંમેશા ખરાબ જ થાય છે? જો હા, તો આ પણ એક અફર્મેશન છે, પણ નકારાત્મક. લુઈસ હે કહે છે, જે વાક્ય તમે વારંવાર વિચારો કે બોલો છો, એ તમારા સબકોન્શિયસ માઇન્ડ માટે એક ઇન્સ્ટ્રક્શન બની જાય છે. અફર્મેશન્સનો અર્થ છે વારંવાર સકારાત્મક વાતો કહેવી, જેથી એ વિચાર તમારી ચેતનામાંથી નીકળીને અવચેતન મનમાં ઉતરી જાય. જ્યારે આપણે એક જ વાત વારંવાર પુનરાવર્તિત કરીએ, જેમ કે હું સ્વસ્થ છું, હું મારા જીવનને પ્રેમ કરું છું, હું દરરોજ વધુ સારો થઈ રહ્યો છું, ત્યારે આપણું મન, શરીર અને ઊર્જા એ જ દિશામાં કામ કરવા લાગે છે. પણ એક ખૂબ જરૂરી વાત છે, અફર્મેશન્સને ફક્ત મિકેનિકલ રીતે બોલવાથી કંઈ થતું નથી, એને અનુભવવું પડે છે. જ્યારે તમે અફર્મેશન બોલો ત્યારે એ ભાવનાને પણ સાથે લાવો, જાણે એ વાત પહેલેથી જ સાચી થઈ ગઈ હોય. જેમ કે જો તમે કહો, હું હવે સુરક્ષિત અનુભવું છું, તો કલ્પના કરો કે તમે ખરેખર એક સેફ અને વોર્મ ફિલિંગની અંદર છો. લુઈસનું એક સૌથી પ્રખ્યાત અફર્મેશન છે, હું મારી જાતને પ્રેમ કરું છું અને મારી જાતને સંપૂર્ણપણે સ્વીકારું છું. આ વાક્ય જેટલું સરળ લાગે છે, એટલું જ ગહન છે. ઘણા લોકોને શરૂઆતમાં એ બોલવામાં અજીબ લાગે છે, કારણ કે આપણી અંદરની પ્રોગ્રામિંગ એવી છે કે આપણે પોતાને પ્રેમ કરવાને સ્વાર્થી કે ખોટું માનીએ છીએ. પણ સત્ય એ છે કે જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નહીં કરો, ત્યાં સુધી બીજાને પણ સાચો પ્રેમ નહીં કરી શકો. ચાલો આપણે એક નાનો અફર્મેશન્સનો અભ્યાસ કરીએ, બિલકુલ એવી રીતે જેવી લુઈસ હે શીખવતી હતી. બસ થોડી સેકન્ડ માટે તમારી આંખો બંધ કરો, ઊંડો શ્વાસ લો અને તમારા દિલની નજીક ધ્યાન લઈ જાઓ. હવે ધીમે ધીમે મનમાં પુનરાવર્તન કરો, હું મારી જાતને પ્રેમ કરું છું, હું મારી જાતને સ્વીકારું છું, હું યોગ્ય છું, હું હવે હીલિંગ માટે તૈયાર છું. દરેક વાક્ય સાથે એ ભાવનાને અનુભવો, જાણે એ સાચું થઈ ગયું હોય, જાણે તમે તમારા સૌથી નજીકના મિત્ર સાથે વાત કરી રહ્યા હો, પ્રેમથી, આદરથી. લુઈસ કહે છે, જો તમે દરરોજ માત્ર 5 મિનિટ પણ આવું કરો, તો તમારી વિચારસરણી, તમારી ઊર્જા અને તમારા જીવનમાં ગહન બદલાવ આવવા લાગશે. એ કોઈ જાદુ નથી, એ ફક્ત એ પ્રોગ્રામિંગને બદલવાની રીત છે જે વર્ષોથી તમારી અંદર બેઠી છે. તો આવતી વખતે જ્યારે તમે પોતાની સાથે વાત કરો, તો વિચારો, શું તમે તમારા સૌથી નજીકના મિત્ર સાથે એવી રીતે વાત કરશો જેવી તમે પોતાની સાથે કરો છો? જો નહીં, તો હવે શરૂઆત કરો. પોતાની સાથે પ્રેમથી વાત કરો, અફર્મેશન્સ દ્વારા તમારી હીલિંગ જર્નીને મજબૂત કરો. લુઈસ હેનું માનવું છે કે શરીરમાં જે પણ બીમારી ઉત્પન્ન થાય છે, તેની પાછળ ફક્ત ફિઝિકલ કારણો નથી હોતા, બલકે માનસિક અને ભાવનાત્મક કારણો પણ હોય છે. આપણી બીમારીઓ આપણી અંદરની એ ભાવનાઓનો સંકેત હોય છે જેને આપણે દબાવી રાખીએ છીએ, જેને ક્યારેય ખુલ્લેઆમ જીવ્યા નથી, જેને ક્યારેય રિલીઝ કર્યા નથી. આપણું શરીર અને મન એક સાથે કામ કરે છે. જ્યારે આપણે વારંવાર ડરીએ છીએ, ચિંતા કરીએ છીએ, ગુસ્સો પાડીએ છીએ કે પોતાને જ દોષી ઠેરવીએ છીએ, ત્યારે આ ભાવનાઓ શરીરના અલગ અલગ ભાગોમાં જમા થવા લાગે છે. અને જો લાંબા સમય સુધી તેને હીલિંગ ન મળે, તો એ બીમારીનું રૂપ લઈ શકે છે. ચાલો આને કેટલાક સામાન્ય ઉદાહરણોથી સમજીએ. જો કોઈને વારંવાર પેટનો દુખાવો, ગેસ, એસિડિટી, અપચો કે ભૂખ ન લાગવી જેવી સમસ્યાઓ થતી હોય, તો એનું કારણ ફક્ત ખોરાક નથી હોતું. લુઈસ હેના મતે આ શારીરિક લક્ષણો આપણા મનની ઊંડાઈમાં છુપાયેલા ભાવનાત્મક ડર તરફ ઇશારો કરે છે. ઘણીવાર જોવા મળે છે કે જેમને વારંવાર પાચનની સમસ્યા થાય છે, તેઓ અંદરથી કોઈ બદલાવને સ્વીકારી શકતા નથી. નવી પરિસ્થિતિઓ તેમને અસ્વસ્થ કરી દે છે. ભલે નવું ઓફિસ હોય, નવો સંબંધ હોય કે જીવનમાં આવતો કોઈ પણ પરિવર્તન, આવા લોકો માનસિક રીતે તેને પચાવી શકતા નથી. તેમની અંદર અજાણ્યો ડર હોય છે, શું હું સંભાળી શકીશ જો બધું બગડી ગયું તો? અને આ ડર ધીમે ધીમે શરીરમાં જમા થઈને પાચનની સમસ્યાઓમાં ફેરવાઈ જાય છે. શરીરનો દરેક ભાગ આપણી સાથે વાત કરે છે. પેટ કહે છે, મને ભરોસો આપો, મને સુકૂન જોઈએ છે, મને ડર નહીં, દિશા જોઈએ છે. તો આવતી વખતે જ્યારે તમારું પેટ બોલે, તો ફક્ત દવા ના આપો. પોતાની જાતને પૂછો, શું હું કોઈ બદલાવથી ડરી રહ્યો છું? શું હું જીવનની નવી પરિસ્થિતિને સંપૂર્ણપણે સ્વીકારી શકું છું? હવે બીજા લક્ષણ તરફ જઈએ, સિરદર્દ અને ખાસ કરીને માઇગ્રેન. આ ફક્ત દિમાગની થાક નથી, એ આત્માની પણ એક પુકાર છે. લુઈસ હેનાના મતે માઇગ્રેનનો ગહન સંબંધ પરફેક્શનિઝમ સાથે છે, એટલે કે દરેક વસ્તુને એકદમ પરફેક્ટ કરવાની કોશિશ. જ્યારે તમે પોતાની પાસેથી ખૂબ વધારે અપેક્ષાઓ રાખવા લાગો, મારે ભૂલ ન કરવી, બધું મારા હિસાબથી જ થવું જોઈએ, ત્યારે તમે પોતાના મન પર સતત દબાણ બનાવી રહ્યા હો છો. તમે બીજાના માટે નહીં, પણ પોતાના બનાવેલા આદર્શની પાછળ દોડી રહ્યા હો છો, જે કદાચ ક્યારે પૂર્ણ ન થાય.
આ પ્રક્રિયામાં તમારો દિમાગ સતત એક્ટિવ રહે છે, દરેક નાની વાત પર વિચારે છે, દરેક નિર્ણયને ચેક કરે છે, દરેક ભાવનાને કંટ્રોલ કરવા માંગે છે, અને આ જ ઓવરથિંકિંગ ધીમે ધીમે એક અદ્રશ્ય ટેન્શન બની જાય છે, જે સિરદર્દ કે માઇગ્રેનનું રૂપ લઈ લે છે. લુઈસ કહે છે, લેટ ગો ઓફ ધ નીડ ટુ બી પરફેક્ટ, યુ આર ઇનફ. તો જ્યારે આવતી વખતે માઇગ્રેનનો અટેક આવે ત્યારે ફક્ત પેઇન કિલર ન લો. પોતાની જાતને પૂછો, શું હું પોતાના પર ખૂબ વધારે દબાણ નથી લગાવી રહ્યો? શું હું એ પરફેક્શન શોધી રહ્યો છું જે મને પણ સુકૂન નથી આપતું? ક્યારેક સિરનો દુખાવો ફક્ત દુઃખ નથી હોતો, એ બોજની નિશાની હોય છે જે તમે પોતે જ પોતાના પર લાદ્યો હોય છે. હવે આમીએ આપણા ફેવરેટ બોડી પાર્ટ, દિલ પર. એ ફક્ત એક માંસપેશી નથી જે લોહી પંપ કરે છે, બલકે એ આપણી ભાવનાઓનું કેન્દ્ર છે. એ જ જગ્યા છે જ્યાંથી આપણે પ્રેમ કરીએ છીએ, જ્યાંથી ખુશી અને અપનાવવું વહે છે. પણ જ્યારે આપણે લાંબા સમય સુધી દિલના દરવાજા બંધ રાખીએ છીએ, જ્યારે કોઈને હું તને પ્રેમ કરું છું કહેવાનું ભૂલી જઈએ છીએ, જ્યારે આપણું દુઃખ કોઈ સાથે શેર ન કરીએ, જ્યારે અંદર જ અંદર નફરત, પછતાવો કે એકલતા દબાવી રાખીએ છીએ, ત્યારે આ બધી ભાવનાઓ દિલમાં જમા થવા લાગે છે. સમાજે આપણને શીખવ્યું છે, મજબૂત બનો, કમજોરી ન બતાવો, રોવું નહીં. પણ આ બધા વચ્ચે આપણે પોતાના દિલને ચૂપ કરાવી દીધું, અને ચૂપ રહીને એ અંદરથી તૂટવા લાગે છે. અને આ જ તૂટણ ધીમે ધીમે હાઈ બ્લડ પ્રેશર, બ્લોકેજ કે હાર્ટ ડિઝીઝ બની શકે છે. લુઈસ કહે છે, લવ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ હીલિંગ ફોર્સ. ઓપન યોર હાર્ટ એન્ડ લેટ લવ ઇન. તો જ્યારે દિલની તકલીફો સામે આવે ત્યારે ફક્ત ડૉક્ટરની દવા જ નહીં, પોતાની જાતને પણ પૂછો, શું હું પ્રેમ આપવા અને લેવા માટે સાચી રીતે ખુલ્લો છું? શું મેં પોતાને જ પ્રેમ કરવાનું છોડી દીધું છે? ક્યારેક હાર્ટ ડિઝીઝ દિલની બીમારી નથી હોતી, એ પ્રેમની કમીની નિશાની હોય છે. મિત્રો, લુઈસે એક સંપૂર્ણ લિસ્ટ તૈયાર કરી છે, જેમાં દરેક બીમારી સાથે એક સંભવિત માનસિક કારણ અને તેના માટે એક હીલિંગ અફર્મેશન આપેલું છે. તે કહે છે, જો આપણે આપણા વિચારો બદલીએ તો આપણે આપણા શરીરને પણ બદલી શકીએ છીએ. પણ એનો અર્થ એ નથી કે મેડિકલ ઇલાજની જરૂર નથી. શરીરના ઇલાજ સાથે સાથે જો તમે માનસિક અને ભાવનાત્મક સ્તરે પણ હીલિંગ કરો તો રિકવરી ઝડપી અને સ્થાયી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ થાઇરોઇડ જેવી બીમારીથી જૂજી રહ્યો હોય તો તેને દવાઓ સાથે એ પણ જોવું જોઈએ કે શું તે પોતાની અવાજ દબાવી રહ્યો છે, શું તે પોતાને અભિવ્યક્તિમાંથી રોકી રહ્યો છે. આવા કિસ્સામાં અફર્મેશન હોઈ શકે, હવે હું મારી વાત ખુલ્લેઆમ કહેવા માટે સ્વતંત્ર છું, મારી અવાજ મહત્વની છે. આપણા શરીરને સાંભળો, બીમારીને એક સંદેશ સમજો અને પૂછો, આ બીમારી દ્વારા મારું શરીર મને શું શીખવવા માંગે છે? જ્યારે તમે આ પ્રશ્ન પૂછવા લાગો ત્યારે હીલિંગ એક એક્ટિવ પ્રક્રિયા બની જાય છે, એક એવો રસ્તો જ્યાં તમે પણ પોતાનું ઇલાજ કરવા લાગો છો. તેથી લુઈસ કહે છે, બીમારીને દુશ્મન ન સમજો, એ તમારા મનનો એક સંદેશ છે. તેને સમજો, સ્વીકારો અને પછી નવી સોચ સાથે તમારા જીવનમાં બદલાવ લાવો. મિત્રો, આપણા બધાનું જીવન એક બ્લુપ્રિન્ટ પર બનેલું છે, અને તે બ્લુપ્રિન્ટ છે આપણું વિશ્વાસ, એટલે કે બિલીફ સિસ્ટમ. આ બિલીફ્સ બાળપણથી આપણી અંદર આવે છે, માતાપિતા, સમાજ, શાળા, ધર્મ અને અનુભવોમાંથી. અને મોટાભાગના કિસ્સાઓમાં આપણે આ બિલીફ્સને બિન પ્રશ્ને સાચા માની લઈએ છીએ. જેમ કે પૈસો કમાવવો ખૂબ મુશ્કેલ છે, હું પ્રેમનો લાયક નથી, મારી સાથે તો હંમેશા ખરાબ જ થાય છે, હું ક્યારેય સફળ નથી થઈ શકતો. આ બધા લિમિટિંગ બિલીફ્સ છે, એવા વિચારો જે આપણી ગ્રોથને રોકે છે, આપણને એ વ્યક્તિ સુધી પહોંચવાથી દૂર રાખે છે જે આપણે બની શકીએ છીએ. જ્યારે આપણે આ જૂના નકારાત્મક વિશ્વાસોને વારંવાર પુનરાવર્તિત કરીએ છીએ ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ તેને સાચા માનવા લાગે છે, અને પછી આપણું સમગ્ર જીવન એ જ આધાર પર ચાલવા લાગે છે. વારંવાર એ જ તકલીફ, એ જ પેટર્ન્સ, એ જ રૂકાવટો. પણ સારી વાત એ છે કે બિલીફ સિસ્ટમ બદલી શકાય છે, અને આ જ લુઈસની શિક્ષણની સૌથી શક્તિશાળી વાત છે. તમે તમારા સબકોન્શિયસ માઇન્ડને રીપ્રોગ્રામ કરી શકો છો. હવે સવાલ છે, કેવી રીતે? સૌથી પહેલું પગલું છે જૂના લિમિટિંગ બિલીવ્સને ઓળખવું. જ્યારે પણ તમે કોઈ વસ્તુ માટે હું નથી કરી શકતો, મારા બસની વાત નથી, મારા નસીબમાં નથી જેવા વાક્ય વિચારો ત્યારે થોભો. પોતાની જાતને પૂછો, શું આ સાચે મારી સોચ છે કે મને બાળપણમાં કોઈએ એવું કહ્યું હતું? બીજું પગલું છે જૂના બિલીફને છોડવું અને તેની જગ્યાએ નવો એમ્પાવરિંગ બિલીફ લાવવો. જેમ કે હું પ્રેમના લાયક નથી ને બદલો, હું પ્રેમ પામવા અને આપવા માટે સંપૂર્ણપણે યોગ્ય છું. પૈસો મારી પાસે ટકતો નથી ને બદલો,
હું પૈસાને આદરપૂર્વક સ્વીકારું છું અને બુદ્ધિમાનીથી ચલાવું છું. પછી આવે છે ત્રીજું અને સૌથી મહત્વનું પગલું, નવા બિલીફને સબકોન્શિયસ માઇન્ડમાં ઇન્સ્ટોલ કરવું. આ માટે લુઈસ આફર્મેશન્સ, મિરર વર્ક, વિઝ્યુઅલાઇઝેશન અને જર્નલિંગ જેવા ટૂલ્સનો ઉપયોગ કરે છે. રોજ સવારે ઉઠતા જ અને રાત્રે સૂતા પહેલા આ નવા વિશ્વાસોને પુનરાવર્તિત કરવું એ માઇન્ડને રીપ્રોગ્રામ કરવાની શક્તિશાળી રીત છે. લુઈસ આ પ્રક્રિયાને એક બગીચાની જેમ સમજાવે છે. તમારું મન એક જમીન છે. જૂના બિલીફ્સ એ જમીનમાં જડેલા જૂના ઝાડ છે. જો તમે નવી ફસલ ઉગાડવા માંગો છો તો પહેલા જૂની જડો કાઢવી પડશે, માટીને સાફ કરવી પડશે અને પછી રોજ પાણી આપીને નવા બીજ ઉગાડવા પડશે. અને ધીમે ધીમે સતતતા અને ધીરજથી એક દિવસ એ નવા બીજ એક સુંદર જીવનના રૂપમાં ફળ આપવા લાગે છે. તો લુઈસનો સંદેશ બિલકુલ સ્પષ્ટ છે. તમે બદલાઈ શકો છો. તમારું પાસ્ટ તમારું ફ્યુચર નક્કી નથી કરતું. તમે આજે નવા વિચારો પસંદ કરી શકો છો અને આજથી જ એક નવું જીવન શરૂ થઈ શકે છે. અંતિમ સંદેશ, તમે જ તમારી દુનિયાના નિર્માતા છો. દરેક વ્યક્તિ પાસે પોતાનું જીવન બદલવાની શક્તિ છે. જ્યારે આપણે પોતાને સાચો પ્રેમ કરવાનું શીખી લઈએ છીએ, પોતાને સંપૂર્ણપણે સ્વીકારી લઈએ છીએ, ત્યારે સાચા ચમત્કાર થાય છે. આપણી સોચ, આપણી ભાવનાઓ અને આપણી આસ્થા આપણા જીવનના દરેક પાસાને અસર કરે છે. સ્વાસ્થ્ય, સંબંધો, કામ, ખુશહાલી, હીલિંગ અને હેપીનેસનો રસ્તો બહાર નથી, આપણી અંદર છે. આપણે ફક્ત એ રસ્તાને ઓળખવાનો છે અને તેના પર ચાલવાનો છે. હવે તમે વિચારી રહ્યા હશો, તો હું શું કરું? મારા જીવનમાં બદલાવ કેવી રીતે લાવવું? આ લુઈસે સરળ બનાવ્યું છે. અહીં 3 નાના પણ ખૂબ જરૂરી પગલાં છે જે તમે આજથી જ શરૂ કરી શકો છો. પહેલું, જાગૃતિ. સૌથી પહેલા તમારા વિચારો, ભાવનાઓ અને વિશ્વાસોને ઓળખો. તમે પોતાની સાથે શું કહી રહ્યા છો? તમારી સોચ તમારા જીવનને કેવી રીતે આકાર આપી રહી છે? જાગૃતિથી જ પહેલો બદલાવ આવે છે. બીજું, સેલ્ફ લવ. પોતાના પ્રેમ કરવાનું શીખો. તમારી ખૂબીઓ સાથે સાથે તમારી કમીઓને પણ સ્વીકારો. પોતાને ગળે લગાવો, પોતાની તારીફ કરો અને પોતાના માટે દયા રાખો. આ જ એ ફાઉન્ડેશન છે જેના પર અસલી હીલિંગ ટકેલું છે. ત્રીજું, અફર્મેશન્સ. રોજ સકારાત્મક અફર્મેશન્સનો અભ્યાસ કરો. આ અફર્મેશન્સ તમારા સબકોન્શિયસ માઇન્ડને નવું પ્રોગ્રામ આપે છે, તમારી સોચ બદલે છે અને તમારી ઊર્જા વધારે છે. જેમ કે, હું પૂર્ણ રીતે સ્વસ્થ છું, હું ખુશ રહેવાનો હકદાર છું, હું પ્રેમ કરું છું અને પ્રેમ પામું છું. લુઈસ હેનો આ સંદેશ આપણને શીખવે છે કે બદલાવ શરૂ કરવા માટે કોઈ મોટા બાહ્ય કારણની રાહ જોવાની જરૂર નથી. તમારી અંદર જ એ શક્તિ છે જે તમને નવું જીવન આપી શકે છે. હવે હું તમને એક સવાલ પૂછવા માંગુ છું. જો આજથી તમે સાચી રીતે પોતાને પ્રેમ કરવાનું શરૂ કરો, તો તમારા જીવનમાં સૌથી મોટો બદલાવ શું હશે? આ સવાલ પર વિચારો, કારણ કે આજ તમારી હીલિંગ જર્નીની શરૂઆત બની શકે છે. તો મિત્રો, જો તમને આ સમરી ગમી હોય અને તમને પોતાને હીલ કરવાની તાકાત મળી હોય, તો કૃપા કરીને આ વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ જ્ઞાનવર્ધક બુક્સની સમરી માટે પુસ્તક પરિચય ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી દરેક નવી વિડીયો તમારી સ્ક્રીન પર તરત જ આવે. તમારા કોમેન્ટ્સ અને સુઝાવો આપણા માટે ખૂબ મહત્વના છે. નીચે જરૂર લખજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને તમે કઈ બુકને સમરી ઈચ્છો છો. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે તમારો કિંમતી સમય આપણી સાથે વિતાવ્યો. પોતાને પ્રેમ કરો, તમારા વિચારોને સકારાત્મક રાખો અને યાદ રાખો, તમે જ તમારી દુનિયાના નિર્માતા છો. ફરી મળીશું એક નવી બુક સાથે. ત્યાં સુધી ખુશ અને સ્વસ્થ રહો. જય હિન્દ.